શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારું વળતર મળશે તેવી લોભામણી વાતો કરી લાખો પડાવી લેનાર મૂળ રાજસ્થાની આરોપીને સુરત સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યો છે। સુરતમાં ઓનલાઈન ઠગાઈના બનાવો વધી રહ્યા છે ત્યારે સુરત સાયબર ક્રાઇમની ટીમે શેર માર્કેટમાં રોકાણના નામે ઠગાઈ આચરનારને ઝડપી પાડ્યો। તો આ અંગે પોલીસે જણાવ્યું હતું કે અજાણ્યા વોટ્સએપ ગ્રુપમાંથી અલગ અલગ મોબાઈલ નંબરોના ધારકો તથા બેંક એકાઉન્ટના ધારકોએ પૂર્વ આયોજિત કાવતરું રચી ફરિયાદીને શેર બજારમાં રોકાણ કરવાથી સારું વળતર મળશે તેવી લોભામણી લાલચ આપી વેબસાઇટ લિંક મોકલી તેમાં રજીસ્ટ્રેશન કરાવી અલગ અલગ શેરમાં તથા આઈપીઓમાં રોકાણ કરાવવાના બહાને અલગ અલગ બેંક એકાઉન્ટમાંથી 14 લાખ ટ્રાન્સફર કરાવી તેમાં ફક્ત 100 રૂપિયા નફા પેટે જમા આપી બાકીના નફાના રૂપિયા ઉપાડવા નહીં દઈ છેતરપિંડી આચરાઈ હતી। જે અંગે સુરત સાયબર ક્રાઇમમાં ફરિયાદીએ ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઇમની ટીમે ત્વરિત તપાસ હાથ ધરી 14 લાખની ઠગાઈ આચરનાર મૂળ રાજસ્થાનનો અને હાલ ઝાંગીરપુરા ખાતે રહેતા આરોપીઓ રાજ, પિન્ટુ, બાલુદાસ, જય રામદાસ વૈષ્ણવને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે।